વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં બફારો જોવા મળી રહ્યો છે. ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે. વડોદરામાં તાપમાન 37 ડિગ્રીએ પહોંચ્યું છે. તો 7 વર્ષના સપ્ટેમ્બર મહિનાનો રેકોર્ડ આ વખતે તૂટ્યો છે. વડોદરામાં 4 દિવસમાં તાપમાન 3 ડિગ્રી જેટલું વધ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું છે. તો હજુ પણ ગરમીનો પ્રકોપ વધી શકે છે. વડોદરા અને અમદાવાદમાં તાપમાન છે તે વધી રહ્યું છે. સાથે જ રેકોર્ડ પણ વડોદરામાં આ વખતે તૂટ્યો છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અંગે પાટીલનું મોટું નિવેદન. ભાવનગરમાં બોલ્યા સીઆર પાટીલ, એક પણ ઉમેદવાર નક્કી કરવાની સત્તા મારી પાસે નથી. બધી સત્તા પીએમ મોદી, અમિત શાહ પાસે છે. પાટીલ દ્વારા કહેવામાં આવ્યું એ બધા ઉમેદવારોને સારી રીતે ઓળખે છે. તમારે કંઈ કહેવું હોય તો કહેજો, હું તમારી વાત ત્યાં પહોંચાડી દઈશ અને કોઈએ મન દુઃખ કરવું નહીં તેવું પણ પાટીલે કહ્યું. ભાવનગરમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત સીઆર પાટીલે બાઇક રેલી યોજી કાર્યકરોને સંબોધન કર્યું, જેમાં તેમણે આ નિવેદન આપ્યું છે. જે કોઈ ઉમેદવારો નક્કી થશે કે નરેન્દ્ર મોદી સાહેબ નક્કી કરવાના છે, પ્રમુખ તરીકે એક પણ ઉમેદવાર નક્કી કરવાની સત્તા મારી પાસે નથી. બધી જ સત્તા નરેન્દ્ર મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબ પાસે છે. એ બધા ઉમેદવારોને સારી રીતે ઓળખે છે. તમારે કંઈ કેવું હશે તો મને કહેજો, કોઈ વાત પહોંચાડી દઈશ. પણ જે કંઈ કરશે એ ઉપરથી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ કરશે. એમનામાં બધાનો વિશ્વાસ છે. એ જે નિર્ણય કરશે તે યોગ્ય હશે તો એ જે નિર્ણય કરશે એને વધાવી લેજો. કોઈ બંદૂક કરવું નહીં. એ જે કંઈ કમળ લઈને આવશે એના માટે કામ કરવાનો સંકલ્પ બધા કરે.